હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું. પીએફમાં 80 અધિકારીઓની ભરતી કરાશે. 56,000 સુધીનો પગાર. 35 વર્ષ સુધીના ઉમેદવારો 11મી સુધી અરજી કરી શકશે. મિત્રો, પરીક્ષા ઇન્ટરવ્યૂથી ઉમેદવારની પસંદગી કરાવશે. કેન્દ્ર સરકાર હેઠળ અધિકારી તરીકે કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉમેદવાર માટે યુપીએસસી નવી ભરતી જાહેર કરી દે છે. ઈપીએફઓમાં આસિસ્ટન્ટ પ્રોવાઇડર ફંડ કમિશનરના 80 પદો માટે ઓનલાઈન અરજી 22 ઓગસ્ટથી શરૂ કરાઈ છે. કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલા ઉમેદવાર અરજી કરી શકશે. પસંદગી પામનાર ઉમેદવારને ઈપીએફઓમાં ગ્રુપ એ સ્તરના અધિકારી તરીકે નિમણૂક અપાશે. 1 વર્ષનો પ્રોબેશન સમયગાળો પૂર્ણ થયા બાદ ઉમેદવાર કાયમી બનશે અને કોઈપણ રાજ્યમાં પોસ્ટિંગ ટ્રાન્સફર મળી શકશે. આસિસ્ટન્ટ પ્રોવિડન્ટ ફંડ કમિશનર માટે ગ્રેજ્યુએશન જરૂરી છે. કંપની લો લેબર લોમાં ડિપ્લોમાને પ્રાધાન્ય મળી શકે છે. સામાન્ય ઈડબ્લ્યુએસ વર્ગ માટે મહત્તમ વયમર્યાદા 35 વર્ષ, ઓબીસી માટે 38 વર્ષ અને એસસી/એસટી ઉમેદવાર માટે 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. કેવી રીતે પસંદગી થશે? તો પ્રથમ તબક્કામાં યુપીએસસી દ્વારા ભરતી પરીક્ષા લેવાશે. પરીક્ષામાં સફળ ઉમેદવારની ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ કરાશે. પરીક્ષાની ઇન્ટરવ્યૂમાં પ્રાપ્ત ગુણના આધારે અંતિમ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે અને પસંદગી પામનાર ઉમેદવારને ઈપીએફઓમાં એપીએફસી અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવશે. જે કોઈ મિત્રો અરજી કરવા માગતા હોય તો 22 ઓગસ્ટથી ઓનલાઈન અરજી કરી શકે છે. મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.